ઉપલેટાના જાપા વિસ્તારમાં રિહાન રિયાઝ સૂર્યા નામ પર યુવક પર જીવલેણ હુમલો થયો છે। રિહાન જ્યારે પોતાની મોટરસાઇકલ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અકરમ નામના શખ્સે તેને રસ્તા પર આંતર્યો હતો। અકરમે રિહાન સાથે ઝપાઝપી કરી તેને જોરદાર ધક્કો માર્યો, જેના કારણે રિહાનના માથાના ભાગે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્ત રિહાનની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાથમિક સારવાર માટે તેને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ માથાના અંદરના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે જૂનાગઢ રિફેર કરવામાં આવ્યો છે। આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી અકરમ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। રિહાનના પિતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ શખ્સે અગાઉ પણ મારા પર છરી વડે હુમલો કર્યો હતો અને હવે મારા દીકરા પર પણ પાછળ પડી ગયા છે। વધુ પીડિત પરિવારે ઉપલેટા પોલીસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। પિતાનું કહેવું એવું છે કે પોલીસ તેમની ફરિયાદ સાંભળતી નથી, જેના કારણે તેમને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં આવવાની ફરજ પડી છે। જાહેરમાં થયેલા આ હુમલામાં બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું ઉપલેટા પોલીસનો ખોફ ઓસરી રહ્યો છે? શું આવા ગુંડા તત્વો કાયદાનો કોઈ ડર નથી? આ તમામ સવાલો હાલ સ્થાનિક જનતા પૂછી રહી છે। રિયાઝ ઓસ્મા સૂર્યા ઉર્ફે લાલાભાઈ મુરગીવાળા, મારા છોકરાને મેં કામે મોકલેલો હતો, હોટલના કામે। ત્યારે જૂની અદાવતના કારણે અકરમભાઈ ઘાંચીએ મારા છોકરાને મારતા અમે અહીંયા ધોરાજી સિવિલે આવ્યા। ધોરાજી સિવિલે ના પાડતા અમને રિફર કરે છે જૂનાગઢ, અને મગજના ભાગે હેમરેજ થઈ ગયેલ છે। અમારી જૂની અદાવત છે, એના પહેલાં 10/11 એને અકરમભાઈ ઘાંચીએ મારા ઉપર છડી વડે હુમલો કર્યો હતો। ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી, પછી એના પછી બી કર્યું। ઉપલેટા પોલીસ કોઈ જાતનું કાંઈ ધ્યાન દેતી નથી ને ઉપલેટા પોલીસ એટલે અમને આજે ધોરાજી આવવું પડ્યું। આ એમને આટા મારે છે માથા ભારે શખ્સો બધા। મારી જૂની અદાવતના કારણે મારા નાબાલિગ છોકરાને મારેલ છે। અવારનવાર અમારા ઉપર હુમલા કરે છે। ઉપલેટા પોલીસ કોઈ જાતનું કાંઈ ધ્યાન દેતી નથી। ઉપલેટા પીઆઈ પટેલના માણસો છે, એ પંચમાને જાય છે એટલે પોલીસ એને સળવાળે છે। પાસે હાથ ચાલાકીથી કર્યું હતું, ધક્કો મારેલો હતો, એમાં પોતે પડી ગયેલ, એને માથાના ભાગે બેલો મારી દીધેલ।